નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના જળાશયોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા વોટર પોલીસ તૈનાત કરવા ગુજરાત વડી અદાલતનું રાજ્ય સરકારને સૂચન. સાબરમતી નદીના પાણીની ચકાસણી કરવા જેડકોને કામગીરી સોંપવામાં આવશે. ગિફ્ટ સિટીમાં બ્રિટનની શ્રેષ્ઠ શૈક્ષણિક યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા અંગે બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર સાથે મુખ્યમંત્રીની ચર્ચા. 7,500 શિક્ષકોની કાયમી ભરતીમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. રાજ્યના 18 જિલ્લામાં વરસાદની 20%થી વધુ ઘટ. આજથી 4 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી. સમાચાર વિગતવાર. ગુજરાત વડી અદાલતે રાજ્ય સરકારને નાગરિકોની સલામતી માટે રાજ્યના જળાશયોમાં વોટર પોલીસ તૈનાત કરવાનું સૂચન કર્યું છે. વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગઈકાલે વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠે સૂચન કર્યું હતું કે ગંગા સંગમ પર વોટર પોલીસ તૈનાત હોય છે, જેમની પાસે બોટમેનથી લઈને તમામ માહિતી હોય છે અને બોટનું નિયમિત ચેકિંગ પણ થાય છે. રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં કુલ 42 પૈકી 4 જળાશયોમાં રમતગમત પ્રવૃત્તિ ચાલે છે. જળાશયો અને મનોરંજન સ્થળ અંગેના નિયમોનો મુસદ્દો બની ગયો છે અને જિલ્લામાં આવેલા જળાશયો માટે ડિસ્ટ્રિક્ટ વોટર સાઇડ સેફ્ટી કમિટીની રચના પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હરણી તળાવ બોટ દુર્ઘટનામાં બાળકો અને 2 શિક્ષક સહિત કુલ 14 વ્યક્તિના મૃત્યુ થયા હતા. અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ સાબરમતી નદીના પાણીની ગુણવત્તા ચકાસવા સરકારી સંસ્થા જેડકોને કામગીરી સોંપવાનો નિર્ણય લીધો છે. જેડકો દ્વારા એસટીપી પ્લાન્ટ અને પાણીની તપાસ કરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક 34 લાખ રૂપિયાનો ખર્ચ કરાશે. રાજ્યની વડી અદાલતના નિર્દેશ બાદ મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત અમદાવાદમાં ટ્રાફિકની વધતી સમસ્યાને નિવારવા માટે પાર્કિંગની વિશેષ સુવિધા ઊભી કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ મુંબઈની જેમ અમદાવાદના બહુમાળી મકાનોમાં પણ પોડિયમ પાર્કિંગ બનાવાશે. આ સુવિધા રહેણાંક અને વ્યાવસાયિક એમ બંને પ્રકારના બિલ્ડિંગમાં અપાશે. આ સુવિધાથી રસ્તા પર થતા પાર્કિંગની સમસ્યા ઘટશે. અત્યાર સુધીમાં મહાનગરપાલિકા દ્વારા 22 બિલ્ડિંગમાં આ પ્રકારના પાર્કિંગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં દિવાળી સુધીમાં 1,239 પદો પર ભરતી પણ કરવામાં આવશે. ભારતમાં બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠકમાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં બ્રિટનની શ્રેષ્ઠ શૈક્ષણિક યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા અંગે ચર્ચા પણ કરવામાં આવી. શ્રીમતી ક્રિસ્ટીનાએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે બ્રિટનમાં તાજેતરમાં રચાયેલી નવી સરકાર ભારત અને ગુજરાત સાથે ઉર્જા અને પર્યાવરણ સહિતના ક્ષેત્રોમાં વધુ ગાઢ સહકાર માટે ઉત્સુક છે. મુખ્યમંત્રીએ ખાસ કરીને પવન અને હરિત ઉર્જા ક્ષેત્રમાં સહભાગિતાની તત્પરતા દર્શાવી હતી. ગુજરાત 2036માં ઓલિમ્પિક્સ માટે દાવેદારી કરવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે આ બેઠકમાં બ્રિટનના રમતગમત ક્ષેત્રની વિશેષતા અને તજજ્ઞતાનો અનુભવ ગુજરાતને મળે તેની પણ ચર્ચા કરવામાં આવી. હાલમાં ચાલી રહેલી વરસાદની ઋતુમાં કોલેરા જેવા પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે રાજ્ય સરકાર સતર્ક છે અને ક્લોરીનયુક્ત પાણી પહોંચાડવા માટે પૂરતી વ્યવસ્થા પણ કરી છે. સરકારે ગામડાઓ અને શહેરોમાં રોગચાળો ન ફેલાય તે માટે તમામ પગલાં લીધા છે. આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આદેશ આપ્યા છે કે કોલેરાનો રોગચાળો જોવા મળે તો તરત જ ત્યાં આગળ પાણી ક્લોરિનેશન માટે અને જ્યાં સુધી ટેન્કરથી પાણી આપવાનો પણ વિષય આવે તો ક્લોરિનેશનની માત્રા સાથે ત્યાં પાણી અપાય જ્યાં સુધી રિપેરિંગ ના થાય ત્યાં સુધી. સાથે સાથે પાણીજન્ય જે રોગો છે અને ખાસ કરી ચોમાસાના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કોલેરા જેવા રોગો માટે આરોગ્ય વિભાગોને પણ સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન રૂરલ આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધાને આ સૂચનાઓ એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abd ફોલો કરી શકો છો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતીમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે શાળા મંડળો દ્વારા ભલામણ કરવામાં આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આ ભરતીમાં સમાવેશ થયેલા વિષયોમાં સાક્ષરી વિષયો ઉપરાંત વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત જેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઈને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આશરે 10,000થી વધુ જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ધોરણ 3 થી 10ની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને વ્યાવસાયિક તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ટેલિકોન્ફરન્સિંગના માધ્યમથી શિક્ષકોને કોર્સ અને તેમાં જોડાણ સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું. GCERT દ્વારા શિક્ષકો માટે 20 જેટલા ઓનલાઈન કોર્સ વિકસાવવામાં આવ્યા છે. કોર્સનો સમયગાળો 1 કલાકનો રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દરેક શિક્ષકે વ્યાવસાયિક તાલીમ લેવી ફરજિયાત કરવામાં આવી છે. અભ્યાસમાં બાળકોનો રસ અને જિજ્ઞાસા વધે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં સ્માર્ટ ક્લાસમાં શિક્ષણ આપવામાં આવે છે. સ્માર્ટ ક્લાસમાં ડિજિટલ શિક્ષણ મેળવીને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ સ્માર્ટ બની રહ્યા છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે આકાંક્ષી જિલ્લો ગણાતા નર્મદા જિલ્લામાં ધોરણ 6 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે 315 શાળાઓમાં 915 સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવ્યા છે. સ્માર્ટ બોર્ડને કારણે શાળાઓમાં બાળકોની હાજરીમાં પણ વધારો થયો છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રાચી ક્ષત્રિયએ જણાવ્યું કે શાળાઓમાં ડિજિટલ સ્માર્ટ બોર્ડને કારણે ચોક ડસ્ટરથી શિક્ષણ બંધ થયું છે અને સ્માર્ટ બોર્ડથી ડિજિટલ શિક્ષણ શરૂ થયું છે. રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થવાને 1 મહિનો થયો હોવા છતાં રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20%થી વધુ ઘટ છે. સૌથી વધુ ઘટ ધરાવતા જિલ્લાઓમાં 56% સાથે દાહોદ મોખરે છે, જ્યારે આણંદમાં 52%, અરવલ્લીમાં 48%, મહીસાગરમાં 47% અને ડાંગ જિલ્લામાં 46% ઘટ છે. હજુ સુધી સરેરાશ 9.15 ઇંચ સાથે મોસમનો 26.32% જ વરસાદ થયો છે. તેની સરખામણીએ ગયા વર્ષે 12 જુલાઈ સુધીમાં 21.34 ઇંચ વરસાદ સાથે મોસમનો 48% વરસાદ પડી ગયો હતો. જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ 4.6 ઇંચ અને જુલાઈમાં 12 તારીખ સુધી 4.62 ઇંચ વરસાદ પડ્યો છે. 166 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગયા વર્ષે સરેરાશનો 112% વરસાદ પડ્યો હતો, જ્યારે આ વખતે અત્યાર સુધીમાં 35% વરસાદ જ નોંધાયો છે. અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે આજે સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન નવસારી, જલાલપોર, ગણદેવીમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ગઈકાલે સવારે 6 થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ 4 ઇંચ ગણદેવી તાલુકામાં વરસાદ નોંધાયો, જ્યારે ચીખલી, વ્યારા, ખેરગામ અને વલસાડ તાલુકામાં 3 ઇંચ વરસાદ પડ્યો. અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંગ જણાવે છે કે આજે વહેલી સવારથી જ જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. રાજ્યની વડી અદાલતે અમદાવાદ શહેરમાં જાહેર ખબર માટે ગોઠવવામાં આવેલા બધા જ હોર્ડિંગોની તપાસ કરવા, નાગરિકોના જીવનને જોખમમાં મૂકે તેવી શક્યતાવાળા હોર્ડિંગોને તત્કાળ દૂર કરવા અને આ અંગેનો અહેવાલ 3 સપ્તાહમાં આપવા અમદાવાદ મહાનગરપાલિકાને આદેશ આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી 2 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમાર દ્વારા વધુ એક ખાનગી હોસ્પિટલને સીલ કરવામાં આવી છે અને આ નકલી ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલના ડોક્ટર સહિત આરોપીઓ સાધનો લઈને ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નકલી ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોમાં પણ ફફડાટ છે. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના જળાશયોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા વોટર પોલીસ તૈનાત કરવા ગુજરાત વડી અદાલતનું રાજ્ય સરકારને સૂચન. સાબરમતી નદીના પાણીની ચકાસણી કરવા જેડકોને કામગીરી સોંપવામાં આવશે. ગિફ્ટ સિટીમાં બ્રિટનની શ્રેષ્ઠ શૈક્ષણિક યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા અંગે બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર સાથે મુખ્યમંત્રીની ચર્ચા. 7,500 શિક્ષકોની કાયમી ભરતીમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. રાજ્યના 18 જિલ્લામાં વરસાદની 20%થી વધુ ઘટ. આજથી 4 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.